સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અંતરિયાળ ટિંબરવા ગામ ખાતે હેરણ નદી કિનારે બિરાજમાન મો ફૂલબાઈ માતાજી મંદિર ખાતે ચૈત્ર સુદ સાતમ અને આઠમ નિમિત્તે યજ્ઞ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રેવાકાંઠા ભાવસર સમાજના કુળદેવી તરીકે પૂજાતા માતાજીના દર્શન માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ 2 દિવસ દરમિયાન ભક્તોએ યજ્ઞ હવનના દર્શન કરી મહાપ્રસાદનો પણ લાભ લેવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની પાસે ટિંબરવા મુકામે રેવાકાંઠા ભાવસાર સમાજના દરેક જ્ઞાતિજનો ચૈત્ર સુદ સાતમ અને આઠમના દિવસે એકત્રિત થાય છે। અહીં આગળ ફેનાઈ માતાના ડુંગરોની વચ્ચોવચ્ચ પધારેલ ફૂલબાઈ માતાનું મંદિર આવેલું છે, જેમાં દર વર્ષે જ્ઞાતિજનો ઉપસ્થિત થાય છે અને આઠમના દિવસે મોટો મહાયજ્ઞ કરે છે અને પ્રસાદી વગેરે લઈને દરેક ભાવસારજનો છૂટા પડે છે। તેમજ કોઈપણ આખા ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ રેવાકાંઠા ભાવસાર સમાજનો કોઈપણ સભ્ય રહેતો હોય તો આઠમના દિવસે અવશ્ય પધારીને માતાના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવે છે અને દર વર્ષો વર્ષ ભાવસાર સમાજની રેવાકાંઠા ભાવસાર સમાજની પ્રગતિ થતી